ભારતીય યુદ્ધકલા પ્રશિક્ષણ શિબિરનો સમાપન સમારોહ યોજાયો. જગદમ ભારતીય કલા કેન્દ્ર સુરત દ્વારા આયોજિત ભારતીય યુદ્ધકલા પ્રશિક્ષણ શિબિરનો સમાપન સમારોહ ઉધના સ્થિત શ્રી ટી.વશી સરસ્વતી શિશુ મંદિર ખાતે યોજાઈ ગયો. 29 મેથી શરૂ થયેલી આ શિબિરના અંતે તાલીમાર્થીઓએ લાઠી-કાઠી, તલવારબાજી, ભાલા અને દાંડપટ્ટા જેવા પરંપરાગત ભારતીય શસ્ત્રોનું દિલધડક પ્રદર્શન કરી શૌર્ય પરંપરાની ઝલક બતાવી હતી. આ કાર્યક્રમમાં ભારત સેવાશ્રમ સંઘના પૂજ્ય અંબરીશાનંદજીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. સમારોહની અધ્યક્ષતા શ્રીમતી આશાબેન ભંડારીએ કરી હતી, જ્યારે મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર સુષ્મા અગ્રવાલ અને શ્રી શંકરલાલ નેમીચંદ દાદીજ ઉપસ્થિત રહ્યા હતા. જગદમ પરિવારના અદિતિ કટ્યારે અને વૈશાલી સુતારે કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ નાગરિકો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. भ्रमण करता था गांव-गांव में। तो खेड़ा जिला का एक गांव था, धर्मोज करके गांव था। तो मैंने वहाँ 15 दिन रहा था मंडली के साथ। तो वहाँ मैं एक मंदिर में गया, तो ऐसा घूमने लिखने के भाई जो मंदिर में यहाँ कैसा है, गांव में कहाँ कहाँ कैसा रहते हैं। तो एक मंदिर में गए, अच्छी आदतें लगाने का प्रयास किया है। उन आदतों को कायम रखना माँ के हाथ में है, अन्य किसी के भी हाथ में नहीं। तो मैं आप सबसे अनुरोध करूंगी कि इसका जरूर ध्यान रखें। मंचस्थ जिनके कारण यह वर्ग फिर से एक बार संपन्न हो सका, ऐसे टी.वशी विद्यालय परिवार का मैं हृदय से धन्यवाद करती हूँ। माननीय आशा दीदी, मैं आपको भी